अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। બહુ મોટી ભૂલ છે નીકળી. બિયાણું જે હતું ને તો એમ કે આ બધું નવું કલમ ને બધું બિયાણામાં લેતા હતા. ત્યારે ખબર પડી એ ખરું પણ એ તમને આમાં હેલ્પ કરશે. એટલે આત્મા માટે બિયાણું તો મેં એટલે જ કીધું ઓબ્ઝર્વેશન છે. ઉત્તમ લાઈફ માટે હેલ્પ કરશે, પુણ્ય માટે હેલ્પ કરશે, એમાં ક્વેશ્ચન પણ એટલું ધ્યાન રાખવું કે પાપ અને પુણ્ય છે એ કોમર્સ છે, સાયન્સ નથી. મોક્ષ માટે સાયન્સ જોઈશે, ગુડ લાઈફ માટે કોમર્સ જોઈશે. ઇટ્સ અ ફિક્સ. એટલે આત્મા માટેનું બિયાણું તો આ થયું ઓબ્ઝર્વેશન અને દ્રષ્ટિનો ઓબ્ઝર્વેશન, ઉપયોગ, સેપરેશન, અજ્ઞાનનો નાશ, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. પછી જે હોય તે હું શું કામ ડિસાઈડ કરું મારે મોક્ષ માટે શું લાયક અને સહાયક છે? નેચર પાસે લો છે, હું તો ખાલી ભાવ કરીશ. આજે હું એવું માંગુ છું કે મને નરગતિ મળે, કેમ મળે છે? કર્મથી. એ કર્મનું ફળ કોણ નક્કી કરશે? તો પછી આપણે કેમ નક્કી કરીએ કે મારે મોક્ષ જવા માટે આવું જોઈએ છે? આપણો ભાવ નક્કી કરો, મારે મોક્ષે જવા માટે લાયક અને સહાયક સંજોગ જોઈએ છે. કુદરત નક્કી કરવા દો, ફળ તમે નક્કી કરશો તો કોઈ નરકે જાય જ નહીં. સ્વામીજી, આપણે હમણાં જ કીધું ભાવાભાવથી મુક્ત છીએ અને પછી આપણે તેમના પાછો ભાવ કરીએ છીએ કે નિશ્ચય કરીએ છીએ? કન્ફ્યુઝન તો મેં કહું, ભાવ ખરો પણ સબ્જેક્ટ ટુ રિયલાઇઝેશન ઓફ મોક્ષ, સબ્જેક્ટ ટુ પ્રકૃતિ નહીં. એ કોમર્સ થઈ ગયું. અહીંયા પાપ પુણ્ય નથી સાયન્સમાં. એને નિશ્ચય ન કહેવાય? તમે જ્યારે ભાવ કરો નિશ્ચય માટેનો ભાવ, હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય, એના રિયલાઇઝેશન માટેનો ભાવ છે. એના માટેનો નહીં આ પ્રકૃતિ સારી થાય, ખરાબ થાય, ગમતી થાય, ના ગમતી થાય, એ નહીં. નિશ્ચય માટેનો ભાવ. નિકાલ થઈ રહ્યો છે એના તમે ઓબ્ઝર્વર છો, એમાં કશું કરવાનું નથી. એને કુદરતી રચના જોયું, યોર પુરુષાર્થ ઇઝ ફિનિશ. દ્રષ્ટિ પર જ આવ્યું ને સ્વામી? હા, પણ દ્રષ્ટિમાં આટલું જ, ડિટેલિંગમાં નહીં જવાનું. પ્રકૃતિએ શું કર્યું એ પછી કોમર્સમાં જશે. હું લાઈન ઓફ ડિમાર્કેશન મૂકું છું. દ્રષ્ટિથી મન વચન કાયા અને સંસારની બધી અવસ્થાને કુદરતી રચના જોવું, એટલું જ આપણું વિઝન હોવું જોઈએ. એનાથી અંદર ગયા તો કોમર્સ. દાદા જ્ઞાન છે ને ઇન્વર્ટેડ કોમામાં છે, અને દાદા સંઘ સહિયારું છે એ બી ઇન્વર્ટેડ કોમા છે. અહીંયા એટલે દાદા સંઘ સહિયારું એટલે દાદા એટલે આત્મા, સમજી ગયો? સંઘ સહિયારું છે એટલે મારે સંઘ એનો રાખવાનો છે, બરાબર છે ને? આ જગત થી છૂટી મુક્તિ સુધીનું, એટલે ફ્રોમ નાવ ટુ મને મોક્ષ મળે, સંસારથી મુક્ત સુધી આનું સહિયાર રાખવાનું આત્મા. બસ આટલું જ હતું. બરાબર છે. જાગૃત જોઈએ ને, આખો જાગૃત એટલે એ જાગૃતિની વાત કરીને જાગૃતિ રાખવાની. એટલે આમાં શું થઈ ગયું કે ઘણી બધી વાતો જે આપણે જ્ઞાની પુરુષ દાદાને સમજવા માટે જે થવી જોઈતી હતી એ ના થઈ. એટલે આખું ફેથ ઉપર ગયું. શેના ઉપર ગયું? વિશ્વાસ ઉપર, પ્રિન્સિપલ ઉપર ના ગયું. શેના ઉપર ના ગયું? જેમ બધા ધર્મો શેના ઉપર છે? ફેથ ઉપર જ છે. You believe it and follow it. પછી સાયન્સ ના આવે, આવું થઈ ગયું. એમને આપવું તો સાયન્સ 100% ને સાયન્ટિસ્ટ જ હતા, એમાં કોઈ ક્વેશ્ચન નથી. પણ એમનું જે પ્રેઝન્ટેશન, ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ ઓફ ઓલ મહાત્માસ, they asking about the only social question, religious question, activities question, સામાજિક પ્રશ્નો પૂછ્યા, ધાર્મિક પ્રશ્નો પૂછ્યા, પાપ પુણ્યના પ્રશ્નો પૂછ્યા, ક્રિયા કેમ કરવી જોઈએ, શેના માટે કરવી જોઈએ, એનો લાભ શું? આ તમે
બધી આપતો વાણીનું પેકેજ મેસેજ કાઢો ને, મેસેજ ઓવરઓલ, તો તમને ખ્યાલ આવશે કે એમની વાણીમાં 90% પ્લસ વાતો ઓનલી રિલેટિવ ટ્રુથ છે. શું છે? રિલેટિવ ટ્રુથ કહું છું, રોંગ ને, જે તમને બેનિફિટ થાય એઝ અ કોમર્સ, નોટ એઝ અ સ્પિરિચ્યુઅલ. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ. અને માટે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને 1987 અનેક વખત કહેવું પડ્યું કે અમારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર નાખ્યા. આ બધું અમે પ્રત્યક્ષ સાંભળેલું છે, ચોપડી નહીં. સમજાય છે? બધા સંસાર દાદા ભગવાનની જ વાત કરું છું. બધા સંસારીઓ જ દાદા પાસે આવે છે. એટલે પૂછતા હતા એ જ ને. હા, એટલે પછી એ જ પૂછે ને બધા માઇનસ. હવે હસબન્ડ વાઇફના ઝઘડા પૂછે, સાસુઓના ઝઘડા પૂછે, એમાં મોક્ષ માર્ગ આવે? પણ એમાં સાયન્સ ક્યાં આવવાનું? બોલતા નથી. સંસાર હવે અહીંયા જુઓ, આર્ટ જ આવે. આપણા આધ્યાત્મ વિજ્ઞાનમાં તમે 1000 વિડીયો આપણા સાંભળો, એક પણ વ્યક્તિ જો સંસારી પ્રશ્ન પૂછ્યો હોય તો હું ગુલામ થઈ જઈશ. એ વિજ્ઞાનમાં આવે? લાઇન ઓફ ડિમાર્કેશન, વોટ ઇઝ ધ સ્પિરિચ્યુઅલ એન્ડ વોટ ઇઝ ધ રિલિજિયન. રિલિજિયસ તમને ખબર તો પડવી જોઈએ ને. આ રિલિજિયસ છે એવું સમજાશે તો જ તમે સ્પિરિચ્યુઅલ તરફ વળશો. એટલે એ સમજાવવું જોઈએ ને. હવે ધાર્મિક માર્ગ જ આપણને મુક્તિનો માર્ગ મળે, તો વિજ્ઞાનની જરૂર ક્યાં છે? દુનિયાના ધર્મો એમ જ ચાલે છે ને કે મહાવીરે કીધું એ બરાબર છે, અમે ફોલો કરીએ છીએ. કૃષ્ણએ કીધું એ બરાબર છે, શિવે કીધું એ બરાબર છે, અમે ફોલો કરીએ છીએ. એ થયું ને. એટલે સાયન્સ અને કોમર્સ છૂટું પડ્યું એમ. તો અમે વિજ્ઞાનને આધારે આ બધું બોલીએ છીએ. નહીં તો આ કોણ કહેશે તમને? આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોણ બોલશે? કોઈ કહે? 3 શબ્દોમાં બધું આવી ગયું જો સમજણ પડે. યસ કે નો સાહેબ? શું કહો છો? આ બધું જ હવે જાગૃતિ ઉપર છે. તો એ જાગૃતિની કક્ષા કેવી રીતે વધે? એપ્લિકેશન. ફર્સ્ટ ટુ નો, સેકન્ડ ટુ ડાયજેસ્ટ, થર્ડ ટુ એપ્લાય એન્ડ ફોર્થ ટુ રિયલાઇઝ. સાંભળવું, વાગોળવું, ઉપયોગ કરવો, અનુભવ કરવો. ધેટ ઇઝ અ સાયન્ટિફિક પ્રોસેસ, નો ચમત્કાર. સાંભળ્યું તો ખરું, પછી સમજવાનું, ડાયજેસ્ટ. ખાવું એ જુદી વસ્તુ છે અને પચાવવું એ જુદી વસ્તુ છે. એ મારા કરતા ડોક્ટર વધારે જાણે. ખાય છે તો બધા, પચાવતા નથી ને, તારે તો પ્રોબ્લેમ થાય છે. એટલે સાંભળવું, that is the first thing, and digest કરવું, that is second thing. ડાયજેસ્ટ કર્યા વગર એપ્લિકેશન કઈ રીતે કરશું? અને એપ્લિકેશન નહીં થાય તો એક્સપિરિયન્સ કઈ રીતે? ઇટ્સ અ કોરિલેટેડ. એમાં કોઈ ચમત્કાર નથી. પચાવવું એ જ પુરુષાર્થ કીધો. પચાવવું એટલે વિજ્ઞાનને તમારી ભાષામાં ફિટ કરવું. જે ભાષા ફિટ કર્યું એને તમારે પછી શું કરવાનો છે? ઉપયોગ કરવાનો. એટલે એને જ પુરુષાર્થ કીધો. યસ, સાચો એ પુરુષાર્થ. પહેલો પુરુષાર્થ, પહેલો પુરુષાર્થ, છેલ્લો નહીં, પહેલો. પહેલો. પછી એ જે સમજ્યા છો, વિઝનમાં ફિટ કર્યું છે, એને વિઝનથી ઉપયોગ કરવાનો. સમજાણું કે હું શુદ્ધ આત્મા છું, બાકી બધા કુદરતી રીતના છે. એવું મને પરફેક્ટ સમજાઈ ગયું. ઉપયોગ તો હવે પછી સંજોગ આવે પરિણામ છે. ત્યાં ખ્યાલ છે કે હું તો શુદ્ધ આત્મા છું, આ દેખાય છે બધું કુદરતી પતે. ઉપયોગ તો પરિણામમાં જ આવશે. એક વખત સમજાઈ જાય એટલે ઉપયોગ વિકમ તો પરિણામ ના કહેવાય, પુરુષાર્થ કહેવાય. પણ પછી ધીમે ધીમે ઓટોમોટ થઈ જાય. જેમ જેમ અવેરનેસ વધતી જાય ઓટોમેટિક. એમ ઓટોમોટ થઈ જાય. જેમ અમને 90% પ્લસ ઉપયોગ બટ નેચરલ હોય, કારણ કે મેચ્યોરિટી લઈને આવ્યા છે. પણ જેટલું કાચું હોય ત્યાં અમારે જાગૃત રહેવું પડે. જેમ દાદા ભગવાને કીધું કે અમે 356 છે તો 4 માર્ક માટે જાગૃત રહેવું પડે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? જે લઈને આવ્યા છે એના માટે જાગૃત ના હોય, કારણ કે સ્પિરિચ્યુઅલ પાથનો એક જ બેનિફિટ છે, તમે જેટલું ડેવલપમેન્ટ પ્રાપ્ત કર્યું એ ક્યારે માઇનસ થઈ જાય, નરગતિમાં જાવ તો ધેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ. અવેરનેસ એટલે અવેર જ હોતું. અને સંસારનું કોઈ પણ જ્ઞાન હશે આ અવતાર પૂરતું છે, કેરી ઓન નહીં થાય. ડોક્ટર, ચાર્ટર એકાઉન્ટ, લોયર, એન્જિનિયર કેરી ફોરવર્ડ નહીં થાય. આ જ ફંડામેન્ટ ડિફરન્સ છે રિલેટિવ ટ્રુથ અને યુનિવર્સલ. યુનિવર્સલ ટ્રુથ તમે 5% રિયલાઇઝ કર્યું હશે, કેરી ઓન, ક્યારે માઇનસ નહીં થાય. 5 માંથી 6, 7 થશે પણ 3, 4 કારણ કે યુનિવર્સલ ટ્રુથ ક્યારે બદલાતું? લાખ અવતારે આનું જ રહેવાનું.
રિલેટિવ ટ્રુથ તો આ અવતારમાં બદલાઈ જાય. યસ આજે 50 વર્ષ પહેલાની સ્થિતિ આપણે જોયું અને આજની જોયું છે કે ડિફરન્સ? બિગ ડિફરન્સ. તો નેક્સ્ટ બર્થમાં તો બદલાય જ. માં નવી વસ્તુ આ મોટી વસ્તુ છે. અને નાની પુરુષ દાદા ભગવાન એ વખતે પણ કહેતા હતા, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામ. જે સમજી શકતા હતા થિંકર એ બધા કામમાં પડી ગયા, માન સન્માન પૈસા સ્ટેટસના. અને અમને કેવા ભેગા થયા? 5 ઇન્દ્રિયોના વિષયોમાં ફૂટી બધા મને ઉપજે પૂતગલ. 5 ઇન્દ્રિયના વિષયોમાં ડૂબેલા અમને ભેગા થયા. પણ ફૂટી ત્યારે ફૂટી બદામ એટલે એટલું ના ઉપજે એ લોકો પાસે, એવું એ લોકો પાસે એ સ્ટેટસ છે એ લોકોનું. એટલે બજારમાં વેચવા જાય તો ઓલી જે તોડેલી બદામ હોય એ બી કોઈ આપે નહીં, એવું ને? એટલી વેલ્યુ નહીં. નો વેલ્યુ. નો વેલ્યુ. ખ્યાલ આવ્યો? એવી દશા છે. આ પંખો હોય ને, પંખો ઇન્ડિયામાં ને હાવ નકામો થઈ ગયો તો ભંગાર વાળો પૈસા આપે. આનો તો ભંગારમાં કોઈ ના આપે. ફૂટી બધા બની શું? ખ્યાલ આવ્યો? આવું છે સાહેબ. અને તો હાચવવાના પૈસા આપવા પડે, એનું તો કશું આવે જ નહીં. પેલા કે 15 દિવસ હાચવવાનું છે, એ પેલા તમને મળે એવું નથી. 15 દિવસ પૈસા આપવાના, એનું તો કશું આવે જ નહીં. આવી દશા છે સાહેબ. જેની કિંમત ઝીરો વેલ્યુ ની આપણે વેલ્યુ કરી અને આપણી પોતાની અનંત સત્યવાની વેલ્યુ ઝીરો કરીએ છીએ. That's it. That's it. We don't know the fact of universe. We only know the relative truth. અને રિલેટિવ ટ્રુથ ને આપણે સનાતન સત્ય માનીએ છીએ એટલે માર ખાઈએ છીએ. આ બધા ડિવિઝન રિલેટિવ સત્યમાં હોય. યુનિવર્સમાં નો ડિવિઝન. યુનિવર્સલમાં દ્વંદ્વ જ ના હોય તો પછી ને રિલેટિવમાં દ્વંદ્વ ના હોય, બને નહીં. આ દુનિયામાં જેટલા સાંપ્રદાયિક ભાગલા પડ્યા, નાતના જાતના ધર્મના, એ બધા રિલેટિવ સત્યથી પડ્યા છે. યસ દેશના પ્રદેશના રિલેટિવ ટ્રુથ થી. રિલેટિવ રોંગ નહીં, ટ્રુથ. ખ્યાલ આવ્યો? That's it. અને સનાતન સત્ય યુનિવર્સલ. કઈ તો યુનિવર્સલ? આ દુનિયામાં જે થાય છે બધું જ કુદરતી રચના. મારું તારું આવે, મેં કર્યું તે કર્યું આવે, મેં ભોગ્યું તે ભોગ્યું આવે, પછી ક્યાં સવાલ જ છે? That is the fact of universe. એનાથી નીચે ગયા તો બધું રિલેટિવ સત્ય. એટલે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં કીધું છે, કુદરતી રચના કોઈ પણ પ્રકૃતિની અવસ્થા આપણી હોય કે બીજાની હોય, કોઈ પણ પ્રકૃતિને કુદરતી રચના જોવાથી આગળ વધવું નહીં. ભયસ્થાન, ડેન્જરસ. That's it. નો અભિપ્રાય, નો ઓપિનિયન્સ. Yeah. ખ્યાલ આવ્યો? અમેરિકન લોકો બધા એમ કહે છે કે ડોન્ટ જજ. આપણે કે નો ઓપિનિયન અને જજ નહીં, ડોન્ટ જજ. એટલે આજે દાદા ભગવાનનું એક વાક્ય હતું જે અમે સત્સંગમાં બીજી રીતે કહીએ છીએ, આપણે ઓબ્ઝર્વર થવાનું છે, એક્ઝામિનર નહીં. ઓબ્ઝર્વર. બધું કુદરતનું છે, જે હોય તે. વાયુ ગીવ ધ ઓપિનિયન ગુડ એન્ડ બેડ. સ્વામીજી એક્ઝામિનર થાય તો પછી ધંધો બંધ ક્યાંથી બંધ થાય? તો એક્ઝામિનર થાય એટલે ધંધો ચાલુ રહે છે, એક્ઝામિનર થઈ જાય. તો ચાલુ રહે. બીજું શું? કરવાનું. બીજું શું? આ દુનિયા કુદરતના કાનૂનથી ચાલે છે ને કાનૂન પરફેક્ટ છે. ખ્યાલ આવ્યો? એ કાનૂનને આધારે આ દુનિયા અને બધી અવસ્થાઓ છે, એના આપણે એક્ઝામિનર થવાનું. બોલતા નથી. માર પાડ કરશે. તો આ જાગૃતિનો અભાવ, અજ્ઞાન કો, એના ઉપર કોઈ જજમેન્ટ નહીં, એટલે એને પણ કુદરતી રચના જ માનવાની. ચાલે. જાગૃતિનો અભાવ. આજે હું મારી જાતને ઇફ આઈ કેચ કે ઓ આઈ મીન એક
હું જાગૃત નતો, આ સંજોગો જે થયા હમણાં 5 મિનિટ પહેલા એમાં જાગૃત નતો. Can you explain? એ Can પણ you સ્વર્ગની રચના જ માનવાની. Can you explain me the definition of awareness? Definition 1, 2, and 3 sentence. No longer. Attention. 3 પણ નહીં, એક જ શબ્દ attention. તો એ જો ધ્યાન ન Attention. રહ્યું કોઈ સંજોગોમાં અને એક તમારું attention આ બે વસ્તુ છે, ક્યાં અહીંયા છે ક્યાં ત્યાં છે, કોઈ જગ્યા છે, યસ કે નો? attention નથી એવું કહેવાય? કહેવાય ને. કે એટલે એવું લાગે ખરું કે સમજાવીને મારી વાત છે. ના, attention નથી એવું કહેવાય? attention તમારે જે રાખવું હતું તે ન રાખ્યું, બીજી જગ્યાએ તો છે કે નહીં? જ્યારે તમે કીધું કોઈ જગ્યાએ ના આવ્યું, ભલે attention કોઈ જગ્યાએ ના આવ્યું, ભલે એ વાત હું સમજી ગયો. એક મિનિટ, તમે ઓપરેશન કરો છો, દાખલો આપું છું હવે પ્રેક્ટિકલ, તમે ઓપરેશન કરો છો અને ધ્યાન તમારું ઘેર ગયું, એને એટેન્શન ના કહેવાય, પણ કોઈ જગ્યાએ તો ગયું ને, તો ત્યાં એટેન્શન નથી ઘરમાં. અત્યારે એટેન્શન તમારા ગોલ પ્રમાણે નથી એમ કહેવાય. એટેન્શન નથી એવું કેવી કહેવાય? સબ્જેક્ટ ટુ યોર ડ્યુટી ત્યાં નથી, બીજે છે. એટલે એના માટે શબ્દ છે ડિસ્ટ્રેક્શન. Now you correct. એટલે એટલે તમારું જે ગોલ હતું, ગોલ પ્રમાણેનું એટેન્શન નથી, એ જગ્યાએ તમારું ડાયવર્ટ થઈ. એટલે ઓકે, પણ ડાયવર્ટ થયું એટલે ત્યાં છે, પણ હા, એ બરાબર. ભલે નોટ યોર ગોલ. એ સમજી ગયા. મારો પ્રશ્ન એ છે કે એવા સંજોગો દિવસમાં 25 વખત, 50 વખત, 500 વખત, હજારો આવે, પણ પછી બોલો. પણ જ્યારે જાગૃત થઈએ અને એવો ખ્યાલ પે આવ્યો કે હું ડિસ્ટ્રેક્ટ થઈ ગયો હતો, તો એને એ જે થયું એને પણ કુદરતી રચના જ માનવાની. ડિસ્ટ્રેક્શન. કહું પહેલી વસ્તુ એ કે જાગૃતિ શબ્દને, જાગૃતિનું પેલા બેકઅપ શું છે? જાગૃતિ ધ્યેય પ્રમાણે જાગૃતિ રહે એનું બેકઅપ ખ્યાલ આવી ગયો, એ કહું છું. હવે પહેલું વેલ્યુ, પછી ઇન્ટરેસ્ટ, પછી અવેરનેસ. વેલ્યુ ઇન્ટરેસ્ટ વગર અવેરનેસ નહીં. જે વખતે જેની વેલ્યુ હશે ત્યાં તમારું ધ્યાન જતું રહેશે. વેલ્યુ ઇન્ટરેસ્ટ ત્યાં અવેરનેસ. વેલ્યુ ના હોય તો જાય, ઇન્ટરેસ્ટ ના હોય તો જાય. કેવું સમજાય છે? હું સાયન્સ કહું છું. એટલે આ ગાડી પહેલા કે ઘોડો પહેલા, એટલે આમાં વેલ્યુ ઇન્ટરેસ્ટ નથી એટલે ડિસ્ટ્રેક્ટ થઈ ગયા. બરાબર, એ વાત સમજી ગયો. પણ હવે કરવું શું? હવે આમાં આનું ફેરથી તમે એને રિવાઇઝ કરો કે વેલ્યુ કોની છે. ભલે મેં લક્ષ્મીની વેલ્યુ કરી, ભલે મેં પરિવારની વેલ્યુ કરી, બરાબર છે, ભલે મેં સંપત્તિની વેલ્યુ કરી, ઇટ્સ ઓકે. પણ નાવ કન્ક્લુઝન કે વેલ્યુ આત્મા સિવાય કશી હોવી જોઈએ નહીં. આ બધી વેલ્યુ આના માટે છે અને આ હું કન્ક્લુઝન. Then come back with your analysis. That is one of the exercise, but inner exercise, not outer. તમારા જ્ઞાન દર્શનના ઉપયોગથી તમે રીસેટ થયા. શું થયા? એ તો કરવું જ પડે ને આપણે. અપસેટ હતા, પણ એ પુરુષાર્થ જ્ઞાન દર્શનનો છે. દુનિયાના લોકોને ખબર પડે? આપણી બધી વાતો જ્ઞાન દર્શન ઉપર છે, મન વચન કાયા ઉપર નથી. મન વચન કાયાથી શું કરવાનું એ પાછું પૂછવાનું નહીં. આ 2 કલાક પીધા પછી કે સ્વામીજી કરવાનું શું? તો પછી શું કહું? પછી શોર્ટકટ જોઈએ ને, પણ એના કરતા વધારે કોઈ શોર્ટકટ હોય. પછી કોઈને એમ કરવાનું મન થતું હોય તો હું કહું દર કલાકે તારે 50 રૂપિયા કરવી. એ લાગે હું કઈક કરું છું તો બીજું શું કહું? પછી સારું ને, સ્વાસ્થ્ય તો સારું રહે. હે, સ્વાસ્થ્ય તો સારું રહે. પોતાનું કે બીજાનું? હવે નહીં બોલે. પોતાનું સારું રહે એનો વાંધો નહીં, પણ બીજાનું બગડી જાય એનું શું? આપણું સારું રહેતું.